हेलो गुड मॉर्निंग ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણ બરાબર। આપણે નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાય 7.1 જોયું હતું। આજે હવે જોઈશું પ્રમેય। પ્રમેય મેં તમને પહેલા પણ કીધું હતું કે 5 માર્ક્સમાં પ્રમેય પૂછાય છે બરાબર। આજે જોઈએ આપણે પ્રમેય 7.1। प्रमेय 7.1 एक खुबाकू एकरूपतानी शरत छे। खुबाकू एकरूपतानी शरत छे। तो સૌથી પહેલા આપણે એ શરત લખી નાખીશું। મેં તમને સમજાવી દીધું બરોબર કે બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણને અંતર્ગત બે ખૂણા અને એક બાજુને એકરૂપ હોય તો તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો કહેવાય। એ શરત છે આપણે આજે સાબિત કરવાની છે। जो एक त्रिकोणना बे खूणा जो एक त्रिकोणना बे खूणा अने अंतर्गत बाजू अनुक्रमे बीजा त्रिकोणना अनुरूप खूणा अने अंतर्गत बाजुने एकरूप होय अने अंतर्गत बाजुने एकरूप होय बाजुने समान होय तो ते बे त्रिकोणों एकरूप त्रिकोणों कहेवाय। तो बे त्रिकोणों एकरूप कहेवाय। चलो જોઈએ આપણે પહેલા શરત બધાને કમ્પ્લીટ આવડવી જોઈએ। ખૂબા એના નામ ઉપરથી જ આવે છે કે બે ખૂણા અને એક બાજુ કઈ રીતે લખાય। જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને એકરૂપ હોય તો બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય। હવે આપણે પહેલા પક્ષ લખી નાખશું। અહીંયા હું પહેલા બંનેની આકૃતિ દોરી દઉં ABC અને DEF ની। આ જે ત્રિકોણ છે ABC, આ ત્રિકોણ છે DEF। શું કીધું છે બે ખૂણા અને એક બાજુ। આ પહેલો ખૂણો આ બીજો ખૂણો અને આ એની અંતર્ગત બાજુ। આટલું ઓલરેડી આપણે કહી દીધું છે કે કેવું છે સરખું એટલે કે B અને E સરખા છે, C અને F સરખા છે અને BC અને EF સરખા છે। સાબિત આપણે એ કરવાનું છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF એટલે કે બંને ત્રિકોણ એકરૂપ છે બરાબર। तो આપણે બંને ત્રિકોણ માટે પહેલા પક્ષ લખીએ। તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો B ખૂણો E, ખૂણો B ખૂણો E, BC EF, BC EF અને ખૂણો C ખૂણો F। સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું છે તો શું સાબિત કરવાનું છે તો આ ABC એકરૂપ DEF છે તો લખવાનું સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF। ક્લિયર। જો ફરીથી જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને એકરૂપ હોય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે। સૌથી પહેલા આપણે પક્ષ અધ્યય લખવું પડે અને એના પછી આકૃતિ અને એના પછી સાબિતી બરાબર। તો ABC અને DEF માં આપણે લઈ લીધું કે B E, BC બાજુ ADF ને સમાન છે અને C F છે। ખૂણો C ખૂણો F છે અને સાધ્ય શું છે ત્રિકોણ ABC એકરૂપ
તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે ત્રણ શક્યતા હોય. એબી અને ડીઈ માટે કેટલી શક્યતા હોય? ત્રણ. એક તો એબી અને ડીઈ બંને સરખું હોય, બીજું કે ડીઈ કરતા એબી મોટું હોય, કાં તો એબી કરતા ડીઈ મોટું હોય. એટલે કે ત્રણ શક્યતાઓ છે ટોટલ. એબી અને ડીઈ માટે લખવાનું એબી અને ડીઈ માટે ત્રણ શક્યતાઓ છે. કઈ કઈ? તો પહેલું એબી ડીઈ થશે, બીજું એબી ડીઈ કરતા મોટું હશે, અને ત્રીજું કે ડીઈ કરતા એબી કરતા ડીઈ મોટું હશે. બરાબર? એબી અને ડીઈ માટે ટોટલ કેટલી શક્યતા આવે? ત્રણ. કઈ કઈ? તો એબી અને ડીઈ સરખું હોય, કાં તો એબી મોટું હોય, કાં તો ડીઈ મોટું હોય. બરાબર? તો આપણે એક પછી એક વિકલ્પ સાબિત કરીએ. જો AB DE હોય, AB D, બરાબર? જો AB DE હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB DE, ખૂણો B ખૂણો E, આ ક્યાંથી આવ્યું? પક્ષમાંથી. અને BC F. AB જો DE હોય તો AB બરાબર DE થઈ ગયું, ખૂણો B ખૂણો E થયો, અને BC EF થયું. એટલે બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ થઈ ગયા એકરૂપ. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. અહીંયા બ્રેકેટમાં લખી નાખવાનું બાખુબા. બરાબર? ફરીથી આપણે જોઈએ. AB અને DE માટે ટોટલ કેટલી શક્યતા હતી? 3. એક તો AB DE થાય, DE કરતા AB મોટો થાય, કાં તો AB કરતા DE મોટો થાય. ક્લિયર? હવે AB આપણે DE લઈ લઈએ તો AB DE, B E અને C F. અથવા B E, AB DE અને BC EF. એટલે એના ઉપરથી સાબિત થયું કે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. હવે આપણે લઈએ વિકલ્પ નંબર 2. AB greater than DE. AB greater than DE એટલે કે AB DE કરતા કેવો છે? મોટો. બે ત્રિકોણ લઈ લઈએ આપણે. ABC DEF. જો AB ઉપર આપણે બિંદુ P લીધું, બરાબર? જો આ મોટું હોય તો AB ઉપર કયું બિંદુ લીધું? બિંદુ P. તો PB શું થશે? DE. B F અને BC CF. આ તો ઓલરેડી સરખું જ રહેશે. બરાબર? તો લખવાનું ત્રિકોણ, પહેલા એ લખવાનું AB પર P બિંદુ એવું મળે કે જેથી PB DE થાય. PB શું થાય? DE. બરાબર? AB પર બિંદુ P એવું મળે કે જેથી PB DE થાય. પછી લખવાનું PB DE, ખૂણો B ખૂણો E, BC F. તો માટે PCB એકરૂપ ત્રિકોણ DFE. માટે ત્રિકોણ PCB એકરૂપ ત્રિકોણ DFE. આને શું કહેવાય? બંને એકરૂપ ત્રિકોણ કઈ રીતે ખબર પડી? તો બાખુબા શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થશે?
ક્યાંથી આવ્યું? પક્ષમાં કીધું છે કે ECB જેટલું છે એટલું જ શું છે? DFE છે, બરાબર? તો જો PBC એકરૂપ શું થશે? માટે ખૂણો PCB એકરૂપ ખૂણો ACB, બરાબર? PCB જેટલું થાય એટલું જ શું થશે? ACB. એ ઉપરથી આપણે કહી શકીએ કે P ઉપર બિંદુ P A, એટલે કે P શું આવ્યું? A, બરાબર? માટે ત્રિકોણ ABC એકરૂપ DEF. ABC એકરૂપ શું આવી ગયું? DEF. ત્યાં નીચે લખી નાખવાનો બાકુબા પૂર્વધારણા પ્રમાણ. પહેલા વિકલ્પ 1 અને વિકલ્પ 2 ફરીથી આપણે જોઈ લઈએ. પહેલા એકવાર ધ્યાનથી આપણે વિકલ્પ જોઈ લો. પહેલા આપણે લઈ લીધું AB DE. AB અને DE સરખું થાય તો AB DE, B A અને BC CF. એટલે બાકુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ થઈ ગયું. આમાં શું છે? DE કરતા AB મોટું છે, તો બિંદુ P એવું મળ્યું કે જેથી PB શું થાય? DE. PB DE, B E, BC EF. એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ થયો. પછી પક્ષમાં આપ્યું કે ACB અને DEF એકરૂપ થાય, એટલે ACB અને PCB કેવું થયું? સરખું એકરૂપ થયું, એટલે P A. હવે આપણે લઈએ વિકલ્પ 3. વિકલ્પ 3 નો આ સાઈડ લખી નાખું છું. વિકલ્પ નંબર 3. હવે આમાં જો શું લેવાનું? AB DE. AB કરતા DE કેવું છે? મોટું. પહેલા આ સાઈડ આખી ડ્રો કરીએ. અહીંયા આવશે ABC, અહીંયા આવશે DE. ક્લિયર? હવે અહીંયા F પર અહીંયા બિંદુ લઈ લો N, ડોટેડ બતાવવાનું, બરાબર? તો D પર બિંદુ M એવું મળે કે જેથી ME શું થાય? D. અને જેવું સેમ લખવાનું છે. આમાં AB લખ્યું તો આની જગ્યાએ શું લખાય? DE. DE પર બિંદુ M એવું મળે કે જેથી ME DE. ME AB. ME કેટલું લખવાનું? AB. AB ME લખવાનું. AB ME. ખૂણો B ખૂણો C ખૂણો F અને BC EF. માટે શું થશે? ત્રિકોણ MEF એકરૂપ ત્રિકોણ ABC. કઈ શરત આવશે? બાકુબા પૂર્વધારણા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થઈ ગયા. MEF અને ABC. હવે જો આપણે પક્ષમાં જોઈ ગયા કે ત્રિકોણ ACB એકરૂપ ત્રિકોણ ખૂણો ACB ખૂણો DFE, બરાબર? એટલે BC બરાબર શું થશે? EF અને A D. આ જો ACB અને ACB સરખું થયું તો આ બંને પણ કેવા થાય? સરખા. માટે ત્રિકોણ MEF MFE એકરૂપ ત્રિકોણ DFE. શું આવશે? બાકુબા. નીચે લખી નાખવાનું આમ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ
કૌંસમાં આવશે બાખુબા પૂર્વધારણા પ્રમાણે. ત્રણે ત્રણમાં બાખુબા પૂર્વધારણા લાગશે. બરાબર. જો પહેલા પક્ષ, સૌથી પહેલા તો શરત કઈ છે? ખૂબાખૂબ શરત. ખૂબાખૂબ શરતની વિધાન શું આવે? જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણને અનુરૂપ બે ખૂણા અને અંતર્ગત બાજુને એકરૂપ હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. પક્ષમાં લીધું હતું ABC અને DEF માં B = E, BC = CF અને ખૂણો C = ખૂણો F. ખૂણો C = ખૂણો F. AB અને DE માટે ટોટલ ત્રણ શક્યતા હતી. પહેલા તો બંને = છે. DE કરતા AB મોટો છે અને પછી DE મોટો છે. વિકલ્પ નંબર 1 જે AB = DE હોય તો બંને ત્રિકોણ પરથી લઈ લેવાય કે AB = શું થયું? DE, B = F અને BC = CF. એટલે બાખુબા પૂર્વધારણા પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. આમાં AB બાજુ મોટી બતાવી એટલે C AB પર બિંદુ આપણે PU લીધું કે જેથી PB = DE થાય. PB = DE, B = F, BC = EF એટલે PCB અને DEF એકરૂપ થયા. હવે પક્ષમાં હતું કે ACB અને DEF, ABC અને DEF એકરૂપ છે એટલે ABC અને DEF કેવા થયા? એટલે કે PCB અને ACB સરખા થયા એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. સેમ આના કરતા ઉલટું, આમાં જેમ આ ત્રિકોણમાં લીધું હતું એમ આમાં આ ત્રિકોણમાં લેવાનું છે. બરોબર, જોઈ લો ધ્યાનથી. બરોબર, પ્રમેય આવડે બધાને? હવે આપણે આગળનું પ્રમેય જોઈએ. એના પછી આગળ સ્વાધ્યાય 7.2 પ્રમેય 7.2. પ્રમેય 7.2 શું કહે છે? ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણા પણ કેવા થશે? સમાન. તો આપણે લઈ લઈએ પહેલા વિધાન એનું લખી નાખીએ. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય. બરાબર. પક્ષ, સાધ્ય. સૌથી પહેલા આપણે આકૃતિ દોરશું. ABC. બરોબર, અહીંયા શું લેવાનો? ત્રિભાજક. ત્રિભાજક લઈ લીધો D. શું આ લોકોએ કીધું છે કે બે બાજુઓ સમાન છે એટલે AB = AC. તો એ આપેલું છે એટલે એને પક્ષ કહીશું. ત્રિકોણ ABC માં AB = AC. તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન થાય. સાબિત શું કરવાનું છે કે ખૂણો B = ખૂણો C. એ આપણે સાબિત કરવાનું છે. ફરીથી જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણા પણ કેવા થાય? સમાન. ત્રિકોણ ABC માં AB = AC, AB = AC અને ખૂણો B = ખૂણો C. બરાબર. તો આપણે લઈ લઈએ પહેલા ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક. આ A નો દ્વિભાજક અને BC ને શેમાં છેદે છે? D માં. તો ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક
રેખા ડીસી ને ડી માં છેદે છે. રેખાખંડ ડીસી ને શેમાં છેદે છે? ડી માં. બરાબર. માટે AB AC આ શું આપેલું છે? પક્ષ. AB AC શું આપેલું છે? પક્ષ. પછી જો ABD અને ACD બંને કેવા થશે? સરખા. ખૂણો ADB ખૂણો ADC. આ શું થઈ ગયું? વિભાજક હોવાથી. શું લખવાનું? વિભાજક હોવાથી. અને જો AD બંને ત્રિકોણમાં આવશે એટલે AD થશે સામાન્ય બાજુ. તો લખવાનું AD બ્રેકેટમાં લખવાનું સામાન્ય બાજુ. બ્રેકેટમાં શું લખવાનું? સામાન્ય બાજુ. જો આટલું કરી દઈએ. ત્રિકોણ ABC માં ખૂણો એનો દ્વિભાજક BC ને શેમાં છેદે છે? D માં. એટલે કે AB AC, ADB ADC તથા આ બંને બાજુ એકરૂપ આપણે લઈ લીધા. બે ખૂણા એકરૂપ લઈ લીધા. AB AC લઈ લીધું અને AD AD સામાન્ય બાજુ લઈ લીધું. માટે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC તથા ખૂણો ABC ખૂણો ACB. બરાબર. ABC શું થશે? ACB. એટલે કે ખૂણો અહીંયા લખવાનું બાકુબાક પૂર્વધારણા પ્રમાણે. એ લખવાનું ખૂણો B ખૂણો C બ્રેકેટમાં લખવાનું CPCD. શું લખવાનું? CPCD. ક્લિયર? ફરીથી ત્રિકોણ ABC માં A નું વિભાજક BC ને શેમાં છેદે છે? D માં. કે જેથી AB શું થશે? AC. ADB ADC. AD સામાન્ય બાજુ. એટલે કે ADB અને ADC કેવા થશે? સરખા. એકરૂપ એટલે કે બાકુબા પૂર્વધારણા પ્રમાણે. પછી ABC અને ACB પણ કેવા થાય છે? સરખા. એટલે ખૂણો B ખૂણો C. આ આવ્યું CPCD. એટલે કે એકરૂપતાની શરત છે. બરાબર. સમજાઈ ગયું? ક્લિયર? ફરીથી જોઈ લઈએ. ત્રિકોણની જો બે બાજુઓ સમાન હોય તો તેમનો સામેનો ખૂણો પણ કેવો થશે? સમાન. ત્રિકોણ ABC માં AB AC હતું. આપણે સાબિત કરવાનું તો સામેના ખૂણા સમાન થાય છે. આ તોની પહેલાનું જે આવે ને પક્ષમાં બે બાજુઓ સમાન છે. AB AC અને તોની પછી જે આવે ને એ સાધ્યમાં તો સામેના ખૂણાઓ સમાન થાય. અને સામેના ખૂણા કયા થાય? B અને C સરખા થાય. ત્રિકોણ ABC માં A નો વિભાજક BC ને શેમાં છેદે છે? D માં. AB AC આપેલું છે. ADB અને ADC કેવું થાય? સરખું વિભાજક હોવાથી. એટલે કે AD AD આ થઈ એની સામાન્ય બાજુ. માટે આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. કઈ પૂર્વધારણા પ્રમાણે? બાકુબા પૂર્વધારણા પ્રમાણે. તથા આપણે ખબર છે કે ABC ACB થાય. માટે ખૂણો B ખૂણો C. બરાબર. હવે જોઈ લે નંબર ચેપ્ટર નંબર 7 માં પ્રમેય 7.1 અને ચલો આજ ખાલી 7.1 રાખો. બે વાર લખી તૈયાર કરો. બરોબર. પ્રમેય 7.1 અને 7.2 બે